મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો અત્યારે વાગી ગયા છે 7 અને આપણે જાવી છીએ કારખાને। આમાં અશ્વિનભાઈ હેલા જાય છે। સવારનો વ્યૂ છે કંઈક આવો। કૂતરું રખડે છે। તો આપણે કારખાને પહોંચી ગયા છીએ। હવે આ છે કારખાનું આપણું। તો હવે કડીક કામે બેસી જાવી। આ છે આપણા લેટની ગાડી। પેલા આને ધોવી પડશે, ધોઈ નાખીને પછી કામે બેસી જાય। ઓહ, કદડો નીકળાયો ખાલી। તો ભાઈ અત્યારે દવાખાના ગામમાં જો તો દાઢ માલકા બહુ દુખતી હતી, એટલે એને કઢાવી મેં। અત્યારે રોવો તો મોઢું ખાલી આખું હોજાઈ ગયું છે માલકા, એટલે આ રહેવાતું નથી। એટલે દાઢ દુખતી હતી, કઢાવી પડી મારે। કઢાવી નથી પણ દુખતી હતી એટલે ને એટલે કઢાવી પડી। ઘરે જ આવી અત્યારે, તો હવે બહાર અત્યારે બેઠો છું દવાખાને જે આવ્યો છું। બોલાતું નથી મારે બહુ, એટલે આટલું ધીમું ધીમું બોલાય છે। તો આપણે હાલ જ આવી છીએ ઘરે હવે, કેમ કે થોડીક વાર કામે બેઠો પણ કાંઈ હક ન આવી। બધું આ હોજાઈ ગયું છે મોઢું ને બધું। હવે તો હોઠ ને બધું બારે હોજાઈ ગયું છે, બોલી નથી હકાતું, કાંઈ નથી થતું। એટલે ઘરે આવી ગયો છું, ઘડીક વાર આરામ કરીને સૂઈ જાવ બરાબર। ખાવાનું તો કાંઈ છે નહીં, આઈસ્ક્રીમ આવશે એટલે પછી આઈસ્ક્રીમ ખાવાનું છે। ભાઈ એટલે આઈસ્ક્રીમ મંગાવ્યો છે। ઘરે કોઈ નથી, તાળું ખોલીને આપણે અંદર આવી ગયા છીએ। હવે આ ઘરમાં જઈને ખોલીને તાળવાનું સૂઈ જઈએ આપણે। હમણાં જાગીને પછી મળું તમને, ત્યાં લગી આરામ કરી લો, કેમ કે બોલાતું નથી ને બધું આ પહોંચી ગયું છે। તો ફાઇનલી મિત્રો હવે આપણે જાગી ગયા છીએ। હવે થોડું કામ પાછું પડ્યું છે, અંદર હોજો ને એવું થોડુંક પાછો પડી ગયો છે। હવે પેલા ભાઈ આઈસ્ક્રીમ લાવ્યો છે, ભાઈ આઈસ્ક્રીમ મંગાવ્યો છે, એ પેલા ખાઈ લેવી। જો કાંઈક એનું પાર્સલ આવ્યું છે દુકાનનું, એનું આઈસ્ક્રીમ પેલા ખાઈ લેવી ને ત્યાં કારખાનાનો ટાઈમ થઈ જાય। અહીંયા આઈસ્ક્રીમ મૂક્યો છે અને સમસ્યું ચમચી ગોતી પડશે હવે। કાંઈ વાંધો નહીં, આપણી ચમચી અત્યારે લઈ લેવી, ઘરની જે હોય એ ચમચી એનાથી ખાઈ લેવી। બીજી ક્યાં અત્યારે જડ છે। એક આઈસ્ક્રીમ આડેની લઈ લીધી છે, ખાઈ લેવી પેલા તા કારખાનાનો ટાઈમ થઈ જાય।
તો ભાઈ આઈસ્ક્રીમ આપણે ખાઈ લીધો છે હવે. તો 2 ડબ્બી આઈસ્ક્રીમને ખાઈ ગયો છું અને હવે આ દવા છે, દવા પી લઉં અને પછી કારખાને હાલ્યો જાઉં. બે કેપ્સ્યુલ એકરે પી ગયો છું. કારખાને હાલા જાવી. કારખાને રજા પડી ગઈ છે ને હવે આપણે હાલા જવી ઘરે, પછી જઈએ ગામમાં આટો બાટો મારવી. હવે હાલે જઈએ ગામમાં આપણે. To be your friend, I wanna know if it mattered. I would have gone to war for you. I would have bent the earth in two just to get to our ever after. Something about this has changed. I wanna લે મનુ હોતન લાગે. હાય મનુ આ ચાલુ છે. આ છે ગૌતમભાઈ બાહુબલી. મંડપ સર્વિસના ઓર્ડર માટે મળો ગૌતમભાઈ બાંભણિયા કંદેવળિયા. મામાદેવ લાઇટ ડેકોરેશન એમ મંડપ ડેકોરેશન. feel you close again. Don't let go. No, I don't want this to end. Whoa. તો આપણે ભાઈ આવ્યા હતા પાર્ટી પ્લોટે ગામમાં, જે આશીર્વાદ દવાખાના પાસે પાર્ટી પ્લોટ બને છે. ગૌતમભાઈની બધા બનાવે છે પાર્ટી પ્લોટ. અહીંયા મિલન કાકડિયાની બધા કલાકારની આવવાના છે, તો આપણે અહીંયા આવી ગયા હતા. અત્યારે એટલું કામ થયું છે, જે ઘણું કામ બાકી છે. સાતમ ભાઈ અહીંયા જન્માષ્ટમીનો મોટા પાયે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ રાખેલ છે, તો તમે પણ પધારો રાસ ગરબા લેવા માટે અને જોવા માટે. તો ભાઈ પાર્ટી પ્લોટેથી ઘરે પાછો આવી ગયો છું. હવે વિડીયોને એવું એડિટિંગ કરી નાખું. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજ માટે આટલું જ. તે મળવી એક નવા વ્લોગ સાથે. અને હા, વિછા ગામથી કે વિછાના આજુબાજુના ગામમાંથી મારો વ્લોગ કોઈ જોતું હોય તો જન્માષ્ટમી નિમિત્તે એક ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રાસ ગરબાનું, તો જરૂર ને જરૂર આવજો. જેનું એડ્રેસ છે આશીર્વાદ દવાખાનાની સામે.